પરંતુ આ બાળકો એવી ધૂમ મચાવેલી છે અને ઘણા સમયથી આમ તો ચર્ચામાં છે, પરંતુ રિલાયન્સ સાથે જોડાયેલી એક વાતને કારણે આ બાળકો ફરીથી જબરજસ્ત ચર્ચામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતના જૈન પરિવારમાં જન્મેલા બે બાળકો અત્યારે દુબઈમાં રહે છે, પરંતુ આ બાળકો એવી ધૂમ મચાવેલી છે અને ઘણા સમયથી આમ તો ચર્ચામાં છે, પરંતુ રિલાયન્સ સાથે જોડાયેલી એક વાતને કારણે આ બાળકો ફરીથી જબરજસ્ત ચર્ચામાં આવ્યા છે। એમ કહેવાય કે છોટા પેકેટ બડા ધમાકા જેવા આ બે બાળકો છે। એમાં એક 10 વર્ષનો છોકરો છે અને એક 8 વર્ષની છોકરી છે। એ બંને ભાઈ બહેન છે અને આ બે ભાઈ બહેનો જે કામ અત્યારે કરી રહ્યા છે અને એમણે જે રિલાયન્સની સાથેનું જે એક વાત અત્યારે ચર્ચામાં છે, આ બધી વાતો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। ભારતના પૂનાના જન્મેલા બે બાળકો છે જે વર્ષોથી દુબઈ રહે છે અને દુબઈમાં જ ભણે છે। એમાં એક 13 વર્ષનો જૈનમ છે અને એની નાની બેન છે 10 વર્ષની, એનું નામ જીવિકા છે। આમ તો આ બંને બાળકો ઘણા સમયથી કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ અત્યારે આ બંને બાળકો એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે રિલાયન્સને જીઓ હોટસ્ટારનું ડોમેઇન છે એ ફ્રીમાં આપવાની આ બે બાળકોએ જાહેરાત કરી છે। આમાં એક વાત સમજવા જેવી છે કે જ્યારે રિલાયન્સ અને હોટસ્ટારના મર્જરની ચર્ચા ચાલતી હતી તે વખતે દિલ્હીના એક યુવાને આ જે જીઓ હોટસ્ટારનું જે ડોમેઇન છે એ એણે ખરીદી લીધેલું અને એને એમ હતું કે આ જે હું ડોમેઇન લઈ લઉં એ પછી હું રિલાયન્સને વેચી દઈશ। હવે આ યુવાને રિલાયન્સને ઓફર કરી કે હું તમને 1 કરોડ રૂપિયાની અંદર આ જીઓ હોટસ્ટારનું ડોમેઇન તમને આપી દઉં અને સાથે સાથે એણે એક ઇમોશનલ વાત પણ કરેલી કે આ પૈસાથી મારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવું છે, પરંતુ રિલાયન્સ કંપનીએ બિલકુલ ના પાડી દીધી કે અમને કોઈ જીઓ હોટસ્ટાર ડોમેઇનની જરૂર નથી। એ પછી આ જે ડોમેઇન છે એ આ દુબઈના જે બે બાળકો છે જૈનમ અને જીનીવા, એમણે આ ડોમેઇન ખરીદી લીધું અને હવે એમણે એવી જાહેરાત કરી કે જો આ ડોમેઇન રિલાયન્સને જોઈતું હોય તો અમે ફ્રીમાં આપવા માટે તૈયાર છે। એને કારણે આ બાળકો અત્યારે ચર્ચામાં આવેલા છે। હવે જ્યારે આ બાળકો ચર્ચામાં આવ્યા તો મીડિયા સાથેની એમની જે વાત થઈ એમાં મીડિયાએ એમને સવાલ પૂછ્યો કે તમે આ ડોમેઇન આ જે યુવાન છે એની પાસેથી શું કામ ખરીદ્યું અને તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? તો આ જે એમણે જે વાત કરી છે કે એમનું જે ફેમિલી છે એ 65% બહુ સમૃદ્ધ છે। એના પિતા ફાઇનાન્શિયલ સેક્ટરની સાથે સંકળાયેલા છે, પરંતુ પિતાના પૈસાથી કે પરિવારના પૈસાથી આ ડોમેઇનની આ બે બાળકોએ ખરીદી નથી કરી, પોતાના પૈસાથી ખરીદી કરી છે। અને એમણે એમ કીધું કે જ્યારે અમે એવા સમાચાર સાંભળ્યા અને અમને વેબસાઇટ ઉપરથી અમને જાણવા મળ્યું કે આ જે દિલ્હીનો જે યુવાન છે એને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવું છે, એટલા માટે એણે ડોમેઇન વેચવાનું છે, તો એને મદદ કરવા માટે અમે એની પાસેથી ડોમેઇન ખરીદી લીધું છે અને હવે અમે એવું વિચારીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જો જોઈતું હોય તો આ ડોમેઇન અમે એમને ફ્રીમાં આપવા માટે તૈયાર છે। સાથે સાથે આ બંને બાળકોએ એમ પણ કીધું કે આને કારણે કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, અમને કોઈ રિલાયન્સના મુકેશ અંબાણી કે અંબાણી પરિવારને મળવાનો અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પરંતુ માત્ર એક અમને આનંદ થશે કે જો અમે આ અમારું ડોમેઇન છે એ રિલાયન્સને આપી દઈએ અને અમે આ ડોમેઇન માટે એક પણ પૈસો લેવા માટે તૈયાર નથી। હવે પૈસાની વાત કરીએ કે જ્યારે આ દિલ્હીના એપ ડેવલપર યુવાને રિલાયન્સને 1 કરોડની ઓફર કરેલી તો એનાથી કદાચ વધારે રકમમાં જ આ ડોમેઇન વેચાયું હશે।
આ બંને બાળકોએ રકમ ડિસ્ક્લોઝ કરવાની ના પાડી છે. એમણે એમ કીધું છે કે અમારું કામ સેવાના પર્પઝનું છે, એટલે રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી. એમણે એવું કીધું કે આ પૈસા અમારી પાસે અમે અમારા જ પૈસેથી આ ડોમેન ખરીદ્યું છે અને આ વર્ષે 12 જુલાઈથી 31 ઓગસ્ટ સુધીમાં ભારતની અંદર 50 દિવસ સુધી અમે સ્કૂલ, કોલેજ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એની અંદર જુદી જુદી ઇવેન્ટો કરી હતી અને આ જે ઇવેન્ટો હતી એમાં મેજિક સાયન્સ અને મોટિવેશનલ ટિપ્સ અમે આપતા હતા અને આ ઇવેન્ટ્સને કારણે ઘણા બધા લોકો અમને પૈસા આપતા હતા અને એ પૈસામાંથી અમે આ ડોમેન ખરીદ્યું છે. હવે આ જે 13 વર્ષનો જૈનમ અને 10 વર્ષની જીવિકાની તમે વાત સાંભળશો ને તો તમને એમ થશે કે આટલી નાની ઉંમરમાં આટલા મોટા વિચારો કોઈ કરી શકે ખરા? ખરેખર જે બાળકો છે એમણે આ વાત બિલકુલ ધ્યાનથી સાંભળવા જેવી છે કે તમે ધારો તો તમે શું કરી શકો, એના માટે ઉંમરની કોઈ જરૂર નથી. આ બંને બાળકો સેવાના એવા જબરજસ્ત કામો કરે છે કે એમણે 3 વેબસાઇટ બનાવેલી છે. એક વેબસાઇટ છે સેવક આર્મી, એમાં બધી જે સંસ્થાઓ છે એની સાથે જોડી અને એક પ્લેટફોર્મ એમણે બનાવેલું છે અને સંસ્થાઓને મદદ કરે અને એ લોકોને જે કાર્યકરો હોય એમને શું જોઈતું હોય આ બધી બાબતોનું સેવક આર્મીની અંદર મદદ કરવામાં આવે. બીજી એક વેબસાઇટ છે લાઈફ સેવર આર્મી, એમાં બ્લડ ડોનેશન કેમ્પ અને એ રીતના લોકોને મદદ કરવામાં આવે. અને ત્રીજી જે વેબસાઇટ છે એ અક્ષય નેત્રા આઈ ડોનેશન. મતલબમાં 3 વેબસાઇટો ચાલુ કરીને લોકોને દુનિયાભરમાંથી જોડીને મદદ કરે છે અને આ પાછું ભણવાનું ચાલુ રાખીને, એવું બી નથી કે ભણવાનું છોડી દીધું છે, ભણવાનું ચાલુ રાખીને આ જૈનમે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને પહેલેથી એવું જ અમને પરિવારમાંથી સંસ્કાર બી મળ્યા છે, અમે એવું શીખેલા બી છે કે અમે અમારું જે ટાઈમ મેનેજમેન્ટ છે એ એટલું પરફેક્ટ કરીએ છીએ કે અમારો કોઈ પણ ટાઈમ અમારો વેસ્ટ નથી થતો. અમે સ્કૂલે જઈએ, અમે સ્કૂલેથી આવીને અમારું લેશન બી કરીએ, ઘરમાં પણ અમારું કામ કરીએ, આ ઉપરાંત અમારી જે સેવા યજ્ઞ છે એ પણ અમે કરીએ અને બધા જ કામ કરીએ છીએ. અને જૈનમ એમ કીધું કે અમારો એક ટાર્ગેટ એવી રીતના છે કે અમે એક લોકોને અપીલ કરી છે કે એ લોકો એમનો 20 કલાક આપે અને 1 લાખ લોકો જો એમના 20 કલાક આપે તો 20 લાખ લોકો ભેગા, એટલે લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય અને સમાજની કેટલી મોટી સેવા કરી શકે એ વિચારવા જેવું છે. જીવિકાએ એમ કીધું કે એ 4 વર્ષની હતી અને એનો ભાઈ જૈનમ જ્યારે 7 વર્ષનો હતો ત્યારથી એમણે યુટ્યુબ ચેનલ બનાવી દીધેલી અને એમને સાયન્સના જે સબ્જેક્ટ છે એ બંને ભાઈ બહેનોને બહુ જ પસંદ છે અને આ યુટ્યુબ ચેનલ મારફતે સાયન્સના જે કોન્સેપ્ટ છે એ એકદમ સરળ ભાષાની અંદર વિદ્યાર્થીઓ અને લોકોને સમજાવે છે. જૈનમ એમ કહે છે કે સાયન્સના કોન્સેપ્ટથી લોકો શું કામ ભાગે છે એ મને બિલકુલ સમજ નથી પડતી. એકદમ ઇઝી અને સરળ કોન્સેપ્ટ હોય છે અને આ વાત એકદમ સામાન્ય અને સરળ ભાષામાં આ જૈનમ અને જીનીવા સમજાવે છે. એમણે એમ કીધું કે એમના માતા પિતા સપોર્ટ કરે છે, પરંતુ માતા પિતા દરેક બાબતોની અંદર પરમિશન આપે છે અને કોઈ પણ કામ કરવાની ક્યારેય પણ નામ નથી પાડતા. અને સેવા યજ્ઞ માટે એમની પાસે 30 માણસોનો સ્ટાફ છે અને સોશિયલ મીડિયા અને અલગ અલગ બીજા ડિપાર્ટમેન્ટ મળીને 300 માણસોનો સ્ટાફ આ 2 છોકરાઓ સંભાળે છે. હવે આ 2 છોકરાઓએ જે વાત કરીને એ પણ તમારે ખાસ સાંભળવા જેવી છે. એમણે એમ કીધું કે અમે ક્યારેય પણ બર્થડે, એનિવર્સરી કે એવા કોઈ પણ શુભ પ્રસંગોની અંદર અમે ક્યારેય હોટલોમાં જતા નથી. એને બદલે એ દિવસે, એટલે સપોઝ બર્થડે હોય, એનિવર્સરી હોય તો એ દિવસે અમે જરૂરિયાતમંદ લોકો માટે એક ટિફિન પેક કરી અને અમે પહોંચાડીએ છીએ અને મોટા તહેવારો હોય ત્યારે કપડાં અને ગિફ્ટ પણ આપે છે. આ 2 બાળકોએ એમ કીધું કે અમને પરિવારમાંથી એવા સંસ્કાર મળ્યા છે
કે તમારી પાસે કેટલા પૈસા છે એનાથી સંપત્તિ નથી કહેવાતી. તમે કેટલા લોકોને મદદ કરી એ તમારી ખરી સંપત્તિ છે. પૈસા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. હવે આ 13 વર્ષનો જૈનમ અને 10 વર્ષની જીવિકાએ જે છેલ્લા 3-4 વર્ષમાં કર્યું છે એ જાણવા જેવું છે. 2021ની અંદર 50 દિવસમાં 50 નેટવર્કિંગ સેમિનારો એટેન્ડ કર્યા. 2022ની અંદર 50 દિવસમાં 50 બુક્સ વાંચી. 2023માં 50 દિવસમાં 50 સ્કિલ ડેવલપમેન્ટ શીખ્યા. અને એમણે એમ કીધું કે અમારો અહીંયા દુબઈની અંદર જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર વેકેશન હોય છે અને એ વેકેશનમાં અમે સૌથી વધારે સદુપયોગ કરીએ છીએ. બંને એમ કીધું કે અમારી આગળ ભવિષ્યમાં મોટિવેશનલ સ્પીકર બનવાની ઈચ્છા છે. પરંતુ આ નાનકડી 10 વર્ષની જીવિકાએ એક વાત કરી છે એ પણ નોંધવા જેવી છે. જીવિકાએ એવું કીધું કે નોલેજ ઇઝ નોટ યુઝફુલ ઓર ઇમ્પોર્ટન્ટ અનલેસ યુ પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ એક્ઝામ્પલ્સ. મતલબ કે જ્યાં સુધી તમે જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ ન કરો ત્યાં સુધી એ જ્ઞાન વ્યર્થ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.